કે કૃષ્ણ ભગવાન, તો કૃષ્ણ ભગવાનની જિંદગી શું જોઈએ આપણે? આપણે કૃષ્ણ ભગવાનને પગે લાગીએ છીએ, પણ પગે લાગ્યા પછી ભગવાનની જિંદગી શું? તો કે જન્મ્યા ત્યારથી મરવા સુધી એમની પાછળ લોકો મારવા જ ફર્યા. હવે એવું તો દુઃખ આપણે છે નહીં કોઈને. તોય એમને એમના જીવનમાં સામેવાળાના જે પ્રશ્નો આવ્યા એના એમણે ઉત્તર આપ્યા, સલાહ આપી સારી રીતે. અને આપણે જો ટેન્શનમાં હોઈએ તો તું જવા દે ને યાર, અત્યારે મારે એટલું બધું ટેન્શન છે, તું ક્યાં વચમાં બોલ કરે? ઘરમાંય થઈ જાય, ઘરમાં જ શરૂઆત થઈ જાય, બહાર તો પછીની વાત છે. તો એ જીવનમાંથી આપણે શું શીખવાનું એમ કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણે આપણી જવાબદારી વખતે ક્યાંથી આપણે છટકી શકીએ. રામ ભગવાનની જિંદગી લઈ લો તો ક્યાં રાજાની જિંદગી અને ક્યાં જંગલમાં જવાનું, પણ એક બૂમ નહીં. પરિસ્થિતિ ગમે તે હોય તો એ તમારું મનોબળ અડગ રહે ત્યારે ભગવાન થવાય, એવી વાત છે. ટૂંકમાં ગમે તે પરિસ્થિતિ હોય આપણે પરિસ્થિતિમાંથી ગમે તે પરિસ્થિતિમાંથી આપણે બહાર કાઢવા વાળા લોકો છીએ. હવે જો આપણો જ આત્મવિશ્વાસ ડગી જાય તો આપણે કેવી રીતે કામ કરી શકીએ?